અમરેલી જિલ્લામાંથી માત્ર પ્રેમ સંબંધના મંદુખમાં એક હસતા હસતા રમતા પરિવારને પતાવી દેવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, કેવી રીતે હત્યા કરવામાં આવી છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સામે સવાલો ઉઠ્યા છે। રાજુલાના નિંગાણા નજીક નેશનલ હાઈવે પર ધોળા દિવસે ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવે છે, ક્રૂર માર મારવામાં આવે છે અને એક લાચાર માતાની હત્યા કરી નાખવામાં આવે છે। આ ઘટનાએ સમગ્ર ગુજરાતને જોવા જઈએ તો હચમચાવી દીધું છે કે શું હવે ગુજરાતમાં સુરક્ષા જેવું પણ કંઈ રહ્યું નથી? આ સવાલ અત્યારે દરેક લોકો પૂછી રહ્યા છે કે પછી કાયદાનો ડર હવે ગુનેગારોના મનમાંથી દિવસે ને દિવસે જતો રહ્યો છે। ઘટનાની વિગતો કંઈક એવી છે કે નિંગાણા ગામના રહેવાસી ભાવેશ ભીલ અને તેમની માતા જીતુબેન હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા। ભાવેશ તેમની પત્ની માસીની દીકરી સાથે પ્રેમ સંબંધમાં હતો, જે યુવતીના પરિવારને મંજૂર નહોતો। આ જ અદાવતમાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આરોપીઓએ બાલકૃષ્ણ પેટ્રોલ પંપ પાસે આ માતા અને દીકરાને ઊભા રાખ્યા। વાત માત્ર બોલાચાલીથી શરૂ થઈને લોહિયાળ ખેલમાં ફેરવાઈ ગઈ। યુવતીના પરિવારજનોએ આવેશમાં આવીને ભાવેશ પર તૂટી પડ્યા, જ્યારે એક માતા પોતાના દીકરાને બચાવવા વચ્ચે પડી ત્યારે નરાધમોએ માનવતાની તમામ હદો વટાવી દીધી। તેમણે પોતાની કાર જીતુબેન પર ચડાવી દીધી ને એક માતાનો જીવ લેતા આ પાપીઓના હાથ જરાય ના ધ્રુજ્યા। રસ્તા પર લોહિયાળ હાલતમાં માતાએ દમ તોડી રહી હતી ને બીજી તરફ આરોપીઓએ ભાવેશને બળજબરીપૂર્વક કારમાં નાખીને ફરાર થઈ ગયા। ક્રૂરતા અહીં અટકતી નથી। ભાવેશનું અપહરણ કરીને આરોપીઓએ તેને અંદાજે 30 કિલોમીટર સુધી કારમાં ફેરવ્યા। ચાલુ કારમાં પટ્ટા અને પાઇપ વડે તેને ઢોર માર મારવામાં આવ્યો। ખાર વિસ્તારમાં લઈને મહુવા સુધીના રસ્તાઓ પર ભાવેશને અસહ્ય ટોર્ચર કરવામાં આવ્યું, જાણે કાયદો તેમના ખિસ્સામાં હોય તેમ આ શખ્સો બેખૌફ બનીને હિંસા આચરતા રહ્યા। જોકે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવીને એલસીબીની ટીમે લોકેશન ટ્રેસ કરીને મહુવા પહોંચી ભાવેશને આ નરાધમોને જાળમાંથી ફસાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા। હોસ્પિટલ ભેગો કર્યો। જ્યારે તે પોલીસે સમયસર આ મામલે દખલ ના કરી હોત તો કદાચ જોવા જઈએ તો ભાવેશ જીવતો પણ ના હોત। સૌ પહેલાં નજર કરી લઈએ તમામ દ્રશ્યો પર અને જોઈએ જ્યારે પોલીસે આરોપીઓને પકડ્યા। ગઈકાલે 3 મે 2026ના રોજ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક બીએનએસની કલમ 103(1), 140(3), 189(2), 191(2), 190, 352, 351 અને 54 એટલે કે મર્ડર, અપહરણ અને રાયોટિંગ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાની વિગત એવી છે કે જે ગુનાના કામે ભોગ બનનાર ફરિયાદી જે છે એ ભાવેશ ભગવાનભાઈ ભીલ, એમને તેમના જે પત્ની છે એમના માસીના દીકરી જોડે પ્રેમ સંબંધ હતો અને એ દીકરી એ રાજુલા મુકામે જવા નિંગણ ગામે જવા નીકળેલ। એવે વખતે જે આરોપીઓ છે ગુનાના કામના કુલ 9 આરોપીઓ છે। યોગેશ બાબુભાઈ મકવાણા, રોહિત બટુકભાઈ મકવાણા, મહેશ ભાયાભાઈ સોલંકી, જ્યોતિબેન બાબુભાઈ મકવાણા, કાજલબેન બટુકભાઈ મકવાણા, જાનુબેન બટુકભાઈ મકવાણા, હિતેશ બટુકભાઈ મકવાણા, બટુકભાઈ ડાયાભાઈ મકવાણા અને હિતેશ કમલેશભાઈ મકવાણા। આ આરોપીઓએ એક સમ થઈ અને જે ભાવેશભાઈને પ્રેમ સંબંધ હતો એ બાબતેનું મનદુખ રાખેલી અને ભાવેશભાઈ એમના માતા જે છે જેમનું નામ જીતુબેન જોડે જતા હતા તો એમને રસ્તામાં અટકાવી અને એમને ઢોર માર મારેલો। વધુમાં એ આરોપીઓ જે ગાડીથી આવેલા હતા તે ગાડી જે ફરિયાદી અને ભોગ બનનાર છે તેમના માતા જીતુબેન ઉપર ગાડી ચડાવી અને એમનું મોત નિપજાવેલ છે। વધુમાં જે ફરિયાદી છે એમનું અપહરણ કરી અને એમને ખારા ગામે તથા મહુવા મુકામે લઈ જઈ અને માર મારેલ છે। આ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાના કામે 3 મહિલા આરોપી જ્યોતિબેન, કાજલબેન અને જાનુબેન એમની ધરપકડ કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની ગતિવિધિ ચાલુ છે। આ ગુનાની તપાસ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વિજયસિંહ રાઠોડ સંભાળી રહ્યા છે।
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં આ મામલે કુલ અત્યારે 9 લોકો સામે હત્યા અને અપહરણ અને રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને પકડાયેલા આરોપીઓમાં યોગેશ મકવાણા, રોહિત મકવાણા સહિત 3 મહિલાઓ જ્યોતિબેન, કાજલબેન અને જાનુબેનનો પણ સમાવેશ થાય છે. આ 3 મહિલાઓ આરોપીઓને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. ઇન્ચાર્જ ડીવાયએસપી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે શું માત્ર ધરપકડ જ પૂરતી છે? સમાજમાં વધતી જતી આ જે હિંસા છે અને કાયદાના શાસન સામે ઉઠેલા સવાલોના જવાબ કોણ આપશે? નેશનલ હાઈવે પર જાહેરમાં બનેલી આ ઘટના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ ઊભો કર્યો છે. સ્થાનિક લોકોમાં અત્યારે આ વિષયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો હવે ગૃહમંત્રીને સવાલ કરી રહ્યા છે કે શું હવે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જેવું પણ કંઈ છે ખરી? હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.